તમામનો ખૂબ ખૂબ આભાર કે આટલી બોડી સંખ્યામાં આવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તમે બધા હાજરી આપો છો. ખાસ કરીને સુંદરલાલ ડેડાણિયા કે જે એક નાના એવા ગ્રામ્ય વિસ્તારના રહેવાસી છે, છતાં પણ ખૂબ ઉચ્ચ વિચાર ધારા તેઓ ધરાવે છે અને તેઓના પરિવારમાં તો કોઈને કાંઈ વ્યસન નથી, પણ તમાકુ વ્યસન મુક્તિ અભિયાન માટે થઈ મારી સાથે લગભગ છેલ્લા 1.5 મહિનાથી એ વાતચીત કરતા હતા અને ગામ એક તમાકુ વ્યસન મુક્ત થાય એ ભાવનાથી મારે એમની ઘણી વાર વાત થઈ. આજે આ કાર્યક્રમમાં તેઓએ મને આમંત્રણ આપી બોલાવ્યો. હા કે ના? માતાઓ, બહેનો, બાળકો ને ખેતી વિશે કોઈને કાંઈ સમજાવવું પડે એવું નહીં હોય. એટલે મારે તમને ગુજરાતીમાં કહેવાનું એટલું જ થાય છે કે આપણે વાડીએ ખેતરે જાય છે, એને વાડ હોય છે, આદેશ હોય છે, શું કામ એને વાડ કરીએ છીએ? એને આદર્શ કે વાડ આપણે આપણા ખેતરમાં શું કામ કરીએ છીએ? શા માટે કરીએ છીએ? વાડ ખેતરને કાંટાની વાડ આદર્શ આપણે આપણા ખેતરને શા માટે વાળીને કરીએ છીએ? કોઈ પશુ, કોઈ ઢોર આપણો કિંમતી મોલ, આપણો પાક ચરી ન જાય, ખાઈ ન જાય, નુકસાન ન કરે, આ માટે થઈ અને આપણા દરેક ગામોમાં ગુજરાતમાં આપણે ખેતરને ફેન્સિંગ વાડ, તમારા ગામડાની ભાષામાં આદેશ વાડ જે કહેતા હોય તે કરતા હોઈએ છીએ. રાત્રે પણ ભૂંડ અને રોજ જેવા જનાવરોનો ત્રાસ હોય છે ત્યારે આ વાડ કરવી ફરજિયાત હોય છે. તમે જે કોઈ લોકો આજે આપણે અહીંયા ઘરનો ડાયરો છે ને છુપાવવાનું કાંઈ નથી. જે કોઈ તમાકુ ખાવ છો એ કોઈ દિવસ તમાકુનું ખેતર જોયું છે? કોને કોને જોયું છે? તમાકાના ખેતર વિશે કોઈને ખબર છે? ડાકોરથી ઉપર ચરોતર પ્રદેશમાં તમાકુના ખેતર આવેલા છે. ત્યારે ડાકોરથી ઉજ્જૈન બાજુ જવાનું થાય તો જોજો, લાઈનમાં ઘણા બધા ખેતર આવશે. એ ખેતરને કોઈ પણ પ્રકારની વાડ કે આદશ હોતી નથી. શા માટે? આપણે આટલી બધી આપણા પાકની તકેદારી રાખવી પડે છે અને એ લોકો એના ખેતરને વાડ કે આદેશ કરતા જ નથી. કારણ કે આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકડો. ઊંટ એક આંકડા નામની વનસ્પતિ નથી ખાતું અને બકરી કાંકરા સિવાય બધું ખાઈ જતી હોય છે. ત્યારે આ ઢોર કે પશુ પણ જ્યારે તમાકુ ખેતરમાં શુદ્ધ વનસ્પતિ તરીકે ઊભી છે, એનો છોડ જ્યારે એક વનસ્પતિ છે, ત્યારે કોઈ ઢોર કે પશુ પણ એ તમાકુને ખાતા નથી. જે તમાકુને આપણે ખેતરમાંથી લઈ જઈ એની કંપનીઓમાં ઠલવી રાસાયણ અને કેમિકલો મિશ્રણ કરી અને પછી હોંશે હોંશે ખાતા હોઈએ છે. સામેથી દુકાને જઈ 20 રૂપિયા 10 રૂપિયા આપી આ તમાકુ વાળા માવા આપણે ખરીદીને ખાતા હોઈએ છીએ. ત્યારે છેલ્લા 4 વર્ષની અંદર મારી સાથે અભ્યાસ કરતા હતા એવા 3 મિત્રો હું આ તમાકુના કારણે ગુમાવી ચૂક્યો છું. મારી
યુટ્યુબમાં ચેનલ પણ છે ધર્મેન્દ્રસિંહ ઝાલા 9809 નામની. ને એક મિત્ર મારો કેન્સરમાંથી 2021માં એને થયું હતું ગળાનું, એને ઓપરેશન કરાવેલું છે. અત્યારે માંડ માંડ બોલાય એવી પરિસ્થિતિ છે. એને ગઈ 4 ફેબ્રુઆરી કેન્સર દિવસના દિવસે મારા ઘરે આવી મારું સન્માન કરી અને પોતે સામેથી વક્તવ્ય અને ઇન્ટરવ્યૂ આપ્યું હતું કે મારે આજે સમાજને સંદેશ આપવો છે કે મેં જે પારાવાર યાતનાઓ વેઠી છે, મેં જે પારાવાર મુશ્કેલીઓ વેઠી છે, એ કેન્સરમાં કેટલી તકલીફ થાય એ મારે લોકોને આજે જણાવવું છે. એનો વિડીયો પણ મારી યુટ્યુબ ચેનલમાં મેં અપલોડ કરેલો છે, આપ જોઈ શકો છો. સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે જાદુગરનો કાર્યક્રમ હોય. આપનો આમ તો સમય મારે વધારે ન લેવો જોઈએ, પણ હમણાં મારે સુંદરભાઈ સાથે વાત થઈ. ઘણા બધા ગામો મારું સન્માન કરવા મને બોલાવતા હોય છે. હમણાં છેલ્લે 2 દિવસ પહેલાં જ થાન વાસુકી દાદાના મંદિરે બેઠેલી સપ્તાહમાં રાત્રિ સંધ્યામાં ભજનમાં પણ હું હતો. ત્યારે મારી દરેક ગામમાં સૌથી મોટી ભલામણ જાગૃતિ લાવવાની માતાઓ અને બહેનો તરફ વધારે હોય છે. કારણ કે કોઈ પણ વસ્તુ આ દેશની શક્તિ જ્યારે શરૂ કરાવે ને ત્યારે એ વધુ અસરકારક થતી હોય છે. નારી એક શક્તિ છે, એ છોડાવવાની શરૂઆત કરે ત્યારે એ સરળતાથી છોડાવી શકતી હોય છે. ત્યારે મને સુંદરલાલે કીધું કે બાપુ આમાં 50% એ લોકો પણ ખાય છે. તો મેં હમણાં તમને શુદ્ધ દેશી ભાષામાં ગણાવી દીધું કે આ વસ્તુને ઢોર કે પશુ પણ ખાતા નથી. હવે તમને સીધે જ આમ એક્ઝામ્પલ આપી દઉં, દાખલો આપી દઉં ને, તો રાત્રે તમારા ઘરે ઢોર પશુ હશે ત્યાં ગમણમાં એક પૂરો ગદપનો લઈ જાજો ને ભેગા 5 પાન તમાકુના નાખજો. 5 જ પાન તમાકુના દેશી તમાકુ પડો આવે છે ને, દુકાને લઈને નાખજો. ગમે એવું અંધારું હશે, એ તમારું પશુ ગાય હોય, ભેંસ હોય, બકરી હોય કે ખેટું હોય, એ રજકો ખાઈ ગયો હશે અને સવારે 5 પાન તમને તમાકુના ત્યાં મળશે અને મળશે. એને પણ એટલી ખબર પડે છે કે આ વસ્તુ ખાવા લાયક નથી. એ વસ્તુ આપણે ખાઈ અને પરિણામે કેન્સર જેવું દર્દ થાય. હજી આપણા માતાજીની દયાથી, રામજી ભગવાનની કૃપાથી આપણે એક કેસ આપણા ગામની આજુબાજુમાં નહીં જોયો. અવસાન થતા બાળકો અકાળે અનાથ બનતા હોય છે, પત્ની વિધવા બનતી હોય છે ને નાની વયે 35 થી 40 વર્ષની ઉંમરે આ કેન્સરમાં અવસાન થતા માતા પિતા પોતાનો જુવાન કંઠોતર ગુમાવતા હોય છે. આવા ખૂબ દાખલા મેં જોયા છે. અને મારી આ 5 વર્ષની તમાકુ વ્યસનની યાત્રા દરમિયાન ઘણા બધા માતાઓ બહેનોના પણ મને એટલા બધા ફોન આવતા હોય છે કે ભાઈ અમારે અમારા બાળકને આ મુકાવવું છે. એની ઉંમર 20 વર્ષની છે, 25 વર્ષની છે. ત્યારે આપણે દરેકને છોડવું હોય છે એવો આપણને વિચાર આવતો હોય છે. ખાસ મેઇન વાત હવે નોટ કરજો તમે. દરેકે છોડવું છે, દરેકને સારો વિચાર આવે છે. કાલથી નથી ખાવું, પણ છોડી શકાતું નથી. કારણ કે આની પાછળ એક સાયકોલોજી, એક મનોવિજ્ઞાનના તારણ પ્રમાણે લોકોને પડેલી કોઈ પણ પ્રકારની આદત કે કુટેવ એ સરળતાથી કે સહજતાથી છોડી શકતા નથી. કારણ કે એ પોતાની મેળે છોડવાનો પ્રયત્ન કરશે તો બેચેની, સુસ્તી, આળસ, કામમાં મન ન લાગે, વધારે પડતા બગાસા આવે, આંખોમાંથી પાણી નીકળે અને 2, 4, 8 કે 10 દિવસમાં ફરી પાછું શરૂ થઈ જતું હોય છે. અહીંયા બેઠેલામાંથી ઘણા પ્રયત્નો કરેલા હશે, સારો વિચાર આવ્યો હશે મૂકવાના, પણ નહીં છોડવાનું હોય. જેને આવો પ્રયત્ન કર્યો તો એ ઘરનો ડાયરો છે. આજ આંગળી ઊંચી કરીને આપણે જોવું છે તેને પ્રયત્નો કર્યો તો અને નહોતો છોડા. અહીંયાથી તો
મને તો હું મોઢાના હાવભાવ જોઈને સમજી જતો હોઉં છું, પણ આ મનોવિજ્ઞાન સાયકોલોજીના કારણે નથી છોડી શકાતું. ત્યારે એના જ માટે એક સંપૂર્ણ 100% આયુર્વેદિક પાવડર મેં પોતે તૈયાર કરેલો છે. તમારે પ્રથમ દિવસ માત્ર તમાકુ જ છોડવાની હોય છે. તમે જે માવો મસાલો એકસાથે નથી છોડી શકતા એ તમને ખાવાની છૂટ હોય છે. તમારે માવા જેટલી સોપારી 1 ચમચી આ સંપૂર્ણ 100% આયુર્વેદિક પાવડર ચૂનો પણ નાખવાનો હોય છે. પહેલાં માવા મસાલાને ચોળી મસળીને ખાવ છો એમ જ આને ખાવાનું હોય છે, જેથી કરીને તમારા મનને એવું ફિલિંગ ન થાય કે તમે જે પ્રવૃત્તિ કરતા હતા ને એ તમે એક સાથે બંધ કરી દીધી છે. આ પાવડર એવું રિઝલ્ટ આપશે કે તમે આખો દિવસ દરમિયાન 6 માવા તમાકુવાળા ખાતા હતા, આ તમે પહેલે જ દિવસે ગમે તેવો પ્રયત્ન કરશો 3 જ માવા ખાઈ શકશો. રહેતા 25 દિવસ મહિને દિવસે સાવ વ્યસન છૂટી જાય છે. આની કોઈ આડઅસર નથી, આ કોઈ નુકસાન કરતું નથી, સંપૂર્ણ 100% આયુર્વેદિક હોય છે. એ સિવાય જૂના વ્યસનીઓ હશે ને એટલે એને ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત આવી તકલીફો શરૂ થઈ ગઈ હશે. આ એક સંશોધન છે કે 5 વર્ષથી ઉપરથી તમે સેવન કરો છો એટલે આ તકલીફોથી તમને શરૂઆત થાય. ત્યારે આ પાવડર દ્વારા રાજકોટમાં ઘણા બધા સોની વેપારી મહાજનના બૈરાઓ છે, લેડીસો છે, અને જેને કોઈ પણ વ્યસન નથી અને ગેસ, એસિડિટી, અપચો, કબજિયાતની તકલીફ છે એ પણ આ પાવડર વડે 4થે દિવસથી આરામ મેળવી ચૂક્યા છે. વિલાયતી દવાઓ અમદાવાદ સુધી લીધી છતાં પણ ફેર નહોતો પડ્યો, અને વિલાયતી દવા નુકસાન પણ કરતી હોય છે. ત્યારે આ પાવડર ખૂબ ઘરે દરેક વ્યક્તિને આપી શકાય તેવો સંપૂર્ણ 100% આયુર્વેદિક પાવડર હોય છે. હું જો અહીંયા ઘણા બધાને એવું થતું હશે કે ભાઈ કદાચ પાવડર વેચવા આવ્યા છે, હું પાવડર વેચવા આવ્યો હોય તો પહેલાં અહીંયા મારો શોરૂમ ચાલુ કરું, 100 ડબ્બા ગોઠવું. પણ આ પાવડર વેચવો એ કોઈ અમારું લક્ષ્ય હોતું નથી. વધુમાં વધુ લોકો કેવી રીતે તમાકુ છોડે એ જ અમારું લક્ષ્ય હોય છે. અહીંથી વાંકાનેર 85 કિલોમીટર થાય છે. ભાઈનો ફોન આવ્યો એટલે અમે અમારું પેટ્રોલ બારી અને અમને ઉમંગ હોય છે કે 5 માણસો છોડે તો એ મારા માટે ખૂબ મોટી વાત હોય છે. જ્યારે તમે જો તમારા બાળકોને, પરિવારને, પત્ની અને મા બાપને સાચો પ્રેમ કરતા હોય, જાળવી રાખવા માંગતા હોય, તમે તમારા બાળકોને સાચો પ્રેમ કરતા હોય તો આ તમાકુને વહેલામાં વહેલી તકે છોડી સુખી અને નિરોગી જીવન જીવવું. માત્ર તમાકુનો વ્યસની પોતાની જાતનું, પોતાના પરિવારનો જ ખરાબ કરે છે એટલેથી અટકી જતું હોતું નથી. તમે તમાકુના વ્યસની છો એટલે તમારી પોતાની જાતનું સૌથી પહેલું અહિત કરો છો, પછી તમારા પરિવારનું, તમારા માતા પિતાનું, અને પછી તમે પ્રકૃતિનું પણ નુકસાન કરો છો. કારણ કે તમે માવા મસાલાનું સેવન કરો છો એટલે એનું પ્લાસ્ટિક, એના તમાકુનું રેફર, એના ચૂનાનું રેફર, આ પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવી પ્રકૃતિને નુકસાન કરી રહ્યા છો. સાથે સાથે દેશની અમૂલ્ય અને કિંમતી પ્રોપર્ટી ને પણ આપણે ગંદી કરતા હોઈએ છીએ. જેમ કે સરકારી હોસ્પિટલ, સરકારી કોલેજો, સરકારી શાળાઓ, પ્રાઇવેટ સ્કૂલો, કોઈ જગ્યા મંદિર, મસ્જિદ, કોઈ જગ્યા આ પાનની પિચકારી વગરની જોવા મળતી નથી. ખૂબ ગંદકી ફેલાવતા હોઈએ છીએ, ખૂબ પ્લાસ્ટિક પ્રદૂષણ થતું હોય છે. આ જે કોઈ અહીંયા પ્લાસ્ટિક, હું માત્ર માવાને નહીં આ પડીકાને પણ કહું છું કે આ એક સમય એવો આવશે કે આ ખેતીને, આ પ્રકૃતિને પણ એટલું નુકસાન કરતા જ છે. આ રાષ્ટ્રના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આ દેશમાં એક સ્વચ્છતા મિશન અભિયાન ચલાવતા હોય ત્યારે આપણે પણ આ તમાકુનું વ્યસન છોડી આ પ્લાસ્ટિક પ્રદૂષણ થતું અટકાવી અને આ સ્વચ્છતા મિશનને, અભિયાનને એક કદમ આગળ વધી અને સ્વચ્છ રાષ્ટ્ર, સ્વસ્થ રાષ્ટ્ર અને નિરોગી
રાષ્ટ્રના નિર્માણમાં આપણે પણ સહભાગી થઈએ. આજે રામજી મંદિરની સામે ભગવાન શ્રી રામની સામે આપણે બેઠા છીએ ત્યારે કેટલા લોકો સામેથી આ સાંભળ્યા પછી તમાકુ મૂકવા માટે તૈયાર છે. જરાક આંગળી અધર કરીને કહી દો એટલે જાદુગરનો કાર્યક્રમ ચાલુ છે. કોને છોડવી છે સામેથી તમાકુ? મને કોઈ ફાયદો નથી. હું આ લેક્ચર આપીને હમણાં 5, 10 કે 15 મિનિટમાં અહીંયાથી નીકળી જઈશ. જે કાંઈ કહેવામાં આવી રહ્યું છે તે આપના પોતા માટે, આપના પરિવાર માટે થઈ અને કહેવામાં આવી રહ્યું છે. છોડી દો તો ખૂબ સારું છે. અને માતાઓ બહેનો તમારે તો ખાસ છોડી દેવું જોઈએ, કારણ કે તમારે તો તમારા બાળકોને પણ આ સંસ્કાર આપવાના છે કે એનામાં પણ આવી કુટેવો ન ઉતરે. ફરીથી આપ સૌએ ખૂબ ખૂબ સાંભળ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી જય જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી સુંદરલાલભાઈ દેદણિયા.